નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। 34 વર્ષ જૂના રહસ્યમય હત્યાના ગુનાનો ભેદ ઉકેલી વૈજ્ઞાનિક પુરાવાના આધારે ગુનો દાખલ કરે 2 આરોપીઓની ધરપકડ કરતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચને મળેલી વિશ્વસનીય બાતમીના આધારે વટવા વિસ્તારના કુતુબનગર સૈયદવાડી ખાતે આવેલ સર્વે નંબર 768 પ્લોટ નંબર 10 આગળ આવેલ ખાડકુવામાં ધોળકાવાડી ફરજાનાની હત્યા કરી તેની લાશને દફનાવેલ હોવાની માહિતી પ્રાપ્ત થતાં તેની તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી। તારીખ 29/4/2026ના રોજ પંચો, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી તથા FSL અધિકારી શ્રીની હાજરીમાં સ્થળ પર ખોદકામ કરાવવામાં આવતા આશરે 18 ફૂટ ઊંડાઈ એ માનવ હાડકાના અવશેષો મળી આવ્યા। મળી આવેલા માનવ હાડકાના અવશેષોના ફોરેન્સિક મેડિસિન વિભાગ બીજે મેડિકલ કોલેજ ખાતે પરીક્ષણ અર્થે મોકલી PM કરાવવામાં આવેલ તેમજ DNA સેમ્પલ પરીક્ષણ અર્થે FSL મેઘાણીનગર અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવેલ। FSL અહેવાલ મુજબ મળેલ DNA પ્રોફાઇલ મરણ જનાર ફરજાના ડોસુભાઈ રાધનપુરી સાથે સમાનતા ધરાવતા હોવાનું વૈજ્ઞાનિક રીતે નિશ્ચિત થયેલ છે। તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલ સાક્ષીઓના નિવેદનો, સ્થળ પરથી મળેલ ભૌતિક પુરાવા તથા વૈજ્ઞાનિક પુરાવાના આધારે જાણવા મળેલ કે મરણ જનાર ફરજાના ડોસુભાઈ રાધનપુરીના લગ્ન શમસુદ્દીન મુસાજી ખેડાવાલા સાથે થયા હતા। લગ્ન જીવન દરમિયાન ફરજાના તેના સ્વચ્છંદી સ્વભાવ તેમજ દેહ વ્યાપાર પ્રવૃત્તિ ચાલુ રાખતા બંને વચ્ચે અવારનવાર થતા મતભેદ અને વિવાદના પગલે આરોપી શમસુદ્દીનને મન દુઃખ થતાં તેની તથા તેના મોટા ભાઈ ઇકબાલ ખેડાવાલા, અબ્દુલ કરીમ અને સાલિયા બીબી એમ તમામે ભેગા મળી પૂર્વ નિયોજિત કાવતરું રચી ફરજાનાની હત્યા કરી તેની લાશને વટવા વિસ્તારમાં કુતુબનગર સૈયદવાડી ખાતે આવેલ સર્વે નંબર 768 પ્લોટ નંબર 10 આગળ ખાડકૂવામાં ફેંકી દાટી દઈ પુરાવાનો નાશ કર્યાનો મહત્વપૂર્ણ ખુલાસો થયો છે, જે હકીકતને ધ્યાનમાં રાખીને આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધના ગુનાઓ નોંધી નીચે મુજબના આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। DCB પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। પકડાયેલા આરોપી શમસુદ્દીન સન ઓફ મુસાજી ગનીભાઈ ખેડાવાલા, ઉંમર વર્ષ 61, રહેઠાણ જમાલપુર અમદાવાદ। ઇકબાલ સન ઓફ મુસાજી ગનીભાઈ ખેડાવાલા, ઉંમર વર્ષ 63, રહેઠાણ શાહ આલમ દાણી લીમડા અમદાવાદ। અન્ય આરોપીમાં અબ્દુલ કરીમ યાકુબજી ઝાવરાવાલા, સાલિયા બીબી સામુદ ખાન પઠાણ, ચીફ એડિટર માલી અર્જુન। થોડા સમય અગાઉ ક્રાઇમ બ્રાન્ચને જે માહિતી મળી હતી કે કુતુબનગર ખાતેના 768 નંબરના સર્વે નંબરના બ્લોક નંબર 10ના મકાનમાં જે ધોળકાના રહેવાસી ફરજાના હતા તેમને મારીને એ મકાનની અંદર લાશને દાટેલો છે। આ ઇન્ફોર્મેશન ઉપર ઘણા સમય સુધી કામ કર્યા બધી એ જે સ્થળ છે સુનિશ્ચિત કરવામાં આવેલું અને ત્યાં ખોદકામ કર્યા બાદ 20 ફૂટ ઊંડેથી માનવ કંકણ અને જે માનવ અવશેષો છે એ પ્રાપ્ત થયા હતા અને એનો જે ફોરેન્સિક મેડિકલ એક્સપર્ટની હાજરીમાં PM કરવામાં આવેલું હતું। એ PM બાદ એના જે સગા જે છે એટલે ફરજાનાના ભાઈ જે રાધનપુરી એમના DNA અને એમની બેન જે છે એના DNA લેવામાં આવેલા અને એ બંને DNA મેચ થતાં આ જે અગાઉ જે માહિતી મળી હતી ને આ જે મૃતક જે ફરજાના છે એની સાથે સંકળાયેલા એની હત્યામાં જે સંડોવાયેલા આરોપી પૈકી 4 જે લોકોના નામ આવેલા હતા પ્રાથમિક દ્રષ્ટિએ, એ બેમાંથી એક સાલિયા બીબી જે હાલ હયાત નથી, એનું 14 વર્ષ અગાઉ મૃત્યુ થયેલું છે અને એક અબ્દુલ કરીમ જે છે એનું પણ મૃત્યુ થયેલું છે। હાલ જે જીવિત છે એ શમસુદ્દીન ખેડાવાલા અને એના ભાઈ ઇકબાલ ખેડાવાલા, આ બંને જમાલપુર ખાતે રહે છે। ફરજાના જેના નાની ઉંમરે લગ્ન થયા હતા સુરત બાજુ અને એ ત્યાં એના સાસરીમાં નહીં રહેલી અને 1 વર્ષની અંદર જ એના પિતાના ઘરે આવેલી। ત્યારબાદ એની જે પોતાની સ્વચ્છંદી લાઈફસ્ટાઈલના કારણે એણે ઘરનો ત્યાગ કરેલો અને અમદાવાદ આવ્યા બાદ એ જ પ્રવૃત્તિમાં એ પ્રવૃત્ત રહેલી અને શમસુદ્દીનના સંપર્કમાં આવતા એની સાથે લગ્ન થયેલા। એની જે આ પ્રવૃત્તિ છે દેહ વેપારની એ લગ્ન બાદ પણ ચાલુ રહેતા, બંનેના વચ્ચે ખૂબ જ કંકાસ શરૂ થતા હતા અને શમસુદ્દીને સહન ના કરી શકતા એણે એના ભાઈ ઇકબાલ ખેડાવાલાની અને એ બંનેના મિત્ર અબ્દુલ કરીમની મદદ લીધેલી અને અબ્દુલ કરીમના જે ખૂબ જ નજીકના પરિચિત અને
એમના બહુ સારા મિત્ર હતા એવા સાલિયા બીબીના ઘરમાં આ બનાવની રાત્રે શમસુદ્દીન અને ફરજાનાને બોલાવવામાં આવેલા. એ લોકો રાત્રે રોકાયેલા હતા અને રાત્રે આ ચારેય જણાએ સાલિયા બીબી, શમસુદ્દીન, ઇકબાલ ખેડાવાલા અને અબ્દુલ કરીમ, આ 4 જણાએ, એટલે બંને એક આરોપીએ પગ પકડેલા, બીજાએ હાથ પકડેલા અને શમસુદ્દીને આ ગળું દબાવી અને એની હત્યા કરેલી. એ જે ઘર છે જે નંબર બતાવ્યો બ્લોક નંબર 10ના મકાનમાં, ત્યાં અગાઉથી ખાડ કૂવા માટે ખાડો ખોદવામાં આવેલો હતો મકાનની ઓસરીમાં, અને એ ખાડો તૈયાર હતો જેથી અને જે મારી નાખ્યા બાદ આ જે ફરજાનાનો મૃતદેહ છે એમાં દાટી દેવામાં આવેલો અને ત્યારબાદ ઉપર પ્લાસ્ટર પણ કરી દેવામાં આવેલું. આ લાંબા સમય પછીની જે ઘટનામાં ક્રમશઃ જે પ્રકારે આની જે ગૂંચો ઉકલતી ગઈ એ પ્રમાણે હાલ જે બંને આરોપીના જે નામ આવ્યા છે અને ફરજાના જે માનવ અવશેષો મળ્યા છે એ જે પ્રકારે માહિતી મળી હતી એ જ મહિલા ફરજાના છે. અને ફરજાનાના આ જે સાયન્ટિફિક જે એનાલિસિસના બાદ એ નક્કી થયું છે કે આ મૃતકના જે માનવ કંકણ મળેલા છે એ ફરજાનાના જ છે. ફરજાનાના જે DNA છે એના ભાઈ અને બહેન બંને સાથે સરખાવવામાં આવેલા અને આ પુરાવા મળતા અને શમસુદ્દીન સાથેના સંબંધોના પણ પુરાવા મળતા ગઈકાલે બંને આરોપીને અટક કરવામાં આવેલા છે અને આ બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ અર્થે રિમાન્ડ ઉપર મેળવવામાં આવનાર છે.